જ્યારે સાંપ્રત સમયનું વિજ્ઞાન જે છે એ સાંપ્રત સમયના વિજ્ઞાનમાં આપણી પૃથ્વી જે ડાયમેન્શનમાં ફરે છે એ ડાયમેન્શનમાં ફરતી પૃથ્વી બરાબર મહાવદ તેરસના દિવસે એક પ્રકારની ધરી ઉપર આવે છે અને જ્યારે એ ધરી ઉપર આવે છે ત્યારે ચુંબકીય તત્વ આખા વાતાવરણની અંદર, આખા એટમોસ્ફિયરની અંદર, આખા બ્રહ્માંડની અંદર આપણે સૌ કોઈ કોસ્મિક ઝોન જોઈ છે, વિજ્ઞાન આજે એને સમજે છે, પરંતુ આ મહાશિવરાત્રિના દિવસે જાગરણનો મહિમા છે. આખી રાત 4 પ્રહરની પૂજા થાય, ભગવાન શિવની પૂજા થાય અને શિવની પૂજા એટલે કે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ, જે મનને શિવના રૂપી સંકલ્પનો ભાવ લઈને, શિવના રૂપી સંકલ્પ એટલે કે કલ્યાણ રૂપી સંકલ્પ, સમસ્તીના કલ્યાણ રૂપી સંકલ્પનો ભાવ લઈ અને જે પૂજા થતી હોય છે એ પૂજાનો બહુ વિશેષ મહિમા છે. અને મહાવદ તેરસના દિવસે એ સમયે એ પ્રકારના ચુંબકીય કિરણો સમગ્ર બ્રહ્માંડની અંદર ફરતા રહેતા હોય છે અને જેની કરોડરજ્જુ ટટાર છે, સીધી છે, એટલે કે આપણે સૌ કોઈ મનુષ્યો એને માત્ર જાગતા રહેવાથી એ પ્રકારના સકારાત્મક તત્વો આવતા હોય છે.